નમસ્કાર મિત્રો. તો મોટે ભાગે ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસે કરવામાં આવે છે, પરંતુ વિશ્વનું એકમાત્ર બાકરોલ એવું ગામ છે કે જ્યાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસે નહીં પરંતુ રાત્રે કરવામાં આવે છે. જી હા મિત્રો, ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલ બાકરોલ ગામે ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસે નહીં પરંતુ રાત્રે કરવામાં આવે છે. મિત્રો, દિવસે નહીં પરંતુ રાત્રે પતંગો ચડાવી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી રાત્રે જ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પક્ષીઓ છે એને બચાવવા. એટલે કે મિત્રો, જે પક્ષીઓ હોય છે એ દિવસે માળાની બહાર ચણચણવા જતા હોય છે, પોતાનો ખોરાકની શોધમાં જતા હોય છે. એ સમયે જ્યારે જો પતંગો ચડાવવામાં આવે તો હાલ જે માંજો તૈયાર કરવામાં આવે છે એ ઘણું ધારદાર હોય છે, જેના કારણે પક્ષીઓને ઘણું નુકસાન થતું હોય છે. માટે મિત્રો, જો આ દિવસે પતંગો ચડાવવામાં આવે તો પક્ષીઓ ઘણી રીતે ઘાયલ થતા હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ અને બાકરોલના રહેવાસીઓ દ્વારા પહેલ કરવામાં આવી અને જે પતંગોત્સવ છે, જે ઉત્તરાયણનું પર્વ છે, એને દિવસે નહીં પરંતુ રાત્રે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. મિત્રો, રાત્રે પતંગને સરળતાથી જોઈ શકાય અને દિવસની જેમ રાત્રે પણ ઉત્તરાયણ પર્વનો આનંદ માણી શકાય એ હેતુસર દરેક વ્યક્તિ પોતાના ધાબા પર એરોઝન લાઇટ લગાવે છે અને આકાશમાં અજવાળું પાથરી ખાસ અલગ કલરની પતંગો ચડાવે છે. મિત્રો, અહીં આખું ગામ જમી પરવારીને અગાસી પર ચડી જાય છે અને ઉત્તરાયણ પર્વની દિવસની જેમ રાત્રે મજા માણે છે. બાકરોલ ગામે ઉજવાતું આ અનોખું ઉત્તરાયણનું પર્વ કે જે રાત્રે ઉજવવામાં આવે છે તેને જોવા માટે મિત્રો આજુબાજુના ગામના લોકો પણ અહીંયા આવે છે. મિત્રો, અહીંના ઘણા ખરા લોકો ઉત્તરાયણની સાથે સાથે દિવાળીની જેમ ફટાકડા ફોડીને પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. તો મિત્રો, આ જ ઉત્તરાયણ પર્વની અનોખી જે ઉજવણી કરવામાં આવે છે તે વિશ્વમાં બાકરોલ ખાતે જ કરવામાં આવે છે. તો મિત્રો, તમને જ્યારે સમય મળે ઉત્તરાયણના દિવસે ત્યારે તમે મિત્રો આ જે સ્થળ છે એની અવશ્ય મુલાકાત લેજો.
ગગન વિહાર કરતા પક્ષીઓના હિતમાં બાકરોલ ગામ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી રાત્રે કરવામાં આવે છે. એનો આ વ્લોગ્સ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને મિત્રો, તમને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.